શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારું નામ છે કાર્તિક શાસ્ત્રી અને આજે આપણે ગૃહ પૂજાની અંદર વિરાજમાન થયા છે. તો આપણે ગૃહ પૂજાનો પ્રારંભ કેવી રીતના કરવાનો અને કેવી રીતના પૂજા કરવાથી આપણી સમક્ષ જેટલા દેવી દેવતાઓ વિરાજમાન છે તે બધા દેવી દેવતા પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે એવો વિશેષ સંકલ્પ સાથે આજે આપણે સૌ મળીને ભગવાનની વિશેષ ગૃહ પૂજા કરીશું. આ પૂજા તમે દરરોજ તમારા ઘરે કરી શકો છો. સામાન્ય સિમ્પલ આરામદાયક પૂજા છે જે ભગવાનને પ્રસન્ન પણ કરે છે અને ભક્તોને મનવાંચિત ફળ પણ આપે છે. આવી જ વાત કરતા બહાર વરસાદ પણ પડી ગયો છે. તો ભગવાને આ પૂજા વિશે મેં જે કીધું એ ભગવાને સાંભળ્યું તથા ભગવાને એમાં હામી પણ પૂરી દીધી છે. તો ચલો આપણે સરસ મજાનું પૂજાનું આરામ કરીએ. ભગવાન શ્રીમન મહાગણપતિનું ધ્યાન કરીએ. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ રિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમન મહાગણાધિપતये નમઃ. અષ્ટવિનાયક પ્રથમ અવતાર મયુરેશ્વર ભગવાન નમો નમઃ. અધ જળ વિમંત્રેત. ઓમ ગંગેશ્ચ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસમન્વિતૌ કુરુ. ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુતવેતુહારાય સુમંગલાય સુપાસહસ્તાય જસાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. આ મંત્ર દ્વારા આપણે ભગવતી જેટલી પણ પવિત્ર નદીઓ છે આપણે એનું આહવાન જળમાં કર્યું તથા જળના અધિષ્ઠાત્રી દેવ વરુણને પણ નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે આપ વરસાદ સ્વરૂપી તથા મંત્રોના દ્વારા મંત્રોની ઉર્જાથી આ જળમાં પણ તમે પ્રવેશ કરો. હવે આચમન કરવાનું છે. 3 વખત પાણી પીવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. નારાયણાય નમઃ સ્વાહા. માધવાય નમઃ સ્વાહા. ગોવિંદાય નમઃ ઇતિ બાહ્ય હસ્તૌ પ્રક્ષાલ્યમ. અત પવિત્રકરણમ. ઓમ પવિત્રકરણ કરતી વખતે ડાબા હાથમાં પાણી લઈ જમણા હાથની વચની 2 આંગળીઓ એની અંદર બોળવાની અને પોતા પર છિડકાવ કરવાનો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પ્રભુ પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ સબાહ્યાભ્યંતર શુચિ સર્વં શુચિ પુંડરીકાક્ષાય નમો નમઃ. આ શ્લોકનો અર્થ સમજાઈએ તો અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા. તમે પવિત્ર છો કે અપવિત્ર છો એનાથી ફેર નથી પડતો. ખાલી ભગવાન શ્રી નારાયણ પુંડરીકાક્ષનું ધ્યાન તથા ચિંતન કરવાથી તમે એ સમયે જ પવિત્ર થઈ જાઓ છો. ભગવાનના ચરણ કમલોમાં
પ્રણામ કરીએ અને આ પૂજાને આગળ વધારીએ. આપણે જેના પર રહીએ છીએ માતા પૃથ્વીને નમસ્કાર કરવાનું છે. તેની માટે વેદુક્ત મંત્રનું હું બહુ અઘરા છે વેદુક્ત મંત્ર, એને કોઈ પણ પઠન ના કરી શકે એ માટે આપણે સરળ મંત્રનો ઉપયોગ કરીશું. પણ સરળ મંત્ર કરતાં પણ પ્રભાવશાળી એ છે ભક્તો કે વિનિયોગ બરોબર થાય. તો આપ સૌ સાથે વિનિયોગ કરીએ. ઓમ પૃથ્વીરસ્ય મંત્રસ્ય મેરુકૂટ ઋષિઃ સુતલામ છંદઃ આસન પવિત્રકરણે વિનિયોગઃ. આસન પવિત્રકરણ એટલે ધરતી માતાને નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની છે આ શ્લોકમાં કે હે ધરતીમાં, અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ તથા અમારા આસનને પવિત્ર કરો. ઓમ પૃથ્વી ત્વયા દુતા લોકા દેવી તમ વિષ્ણુના દુતા પંચધાર્યમહં દેવી પવિત્રં કુરુ ચાસનમ. ધરાય નમઃ પૃથિવ્યૈ નમો નમઃ. અહીંયા શિખાબંધનનો આવે છે. શિખાબંધન કોણ કરી શકે? જેને શિખા રાખી હોય, જે બ્રાહ્મણ હોય. પણ અહીંયા જે આદરણીય ભક્ત જેમ કે આપણે સ્ત્રી છે એમની શિખા હોતી નથી, તો કે બીજા કોઈની શિખા હોય પણ નહીં, જેને એ અહીંયા પોતાના માથા પર રૂમાલ ઢાંકી શકે. એક વિશેષ વાત જણાવું કે જ્યારે પણ સ્ત્રી કોઈ પણ હોય, નાની હોય, મોટી હોય કે બહુ મોટી હોય, એ જ્યારે એના માથા પર પલ્લું નાખે છે ને, જ્યારે માથું ઢાંકે છે સ્ત્રી, ત્યારે તેના પૂર્વજો તેના એ છાયાની અંદર ઢકાઈ જાય છે. અત્યારે ભલે વરસાદ થઈ રહી છે, પણ ભીષણ ગરમીમાં કે અન્ય કોઈ પણ વખતે એ પલ્લું ઢાંકી લે તો પિતૃઓ ખુશ થાય છે અને સારા આશીર્વાદ પણ આપે છે. એ કારણસર આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં રિવાજ છે કે કોઈ પણ હોય સ્ત્રી, એને માથે ઢાંકવું અતિ આવશ્યક છે. તો આપણે જેને શિખા હોય એ વિનિયોગ મૂકી અને શિખાબંધન કરી શકે છે, શિખાને ગાંઠ લગાવી શકે છે. અને જેને શિખા ના હોય તે ભગવાન સામે મસ્તક નમાવી અને રૂમાલ અથવા સ્ત્રી હોય તો પલ્લું ઢાંકી શકે છે. ઓમ માનસ્તો ગિરિમંત્રસ્ય કુચ્છ ઋષિઃ જગતિ છંદઃ એકો રુદ્રો દેવતા શિખાબંધને વિનિયોગઃ. હરિઃ ઓમ માનસ્તો કેતાનાય માન આયુખિમાનો ગોગોમાનો અસવે ખોરે રેખાઃ માનો વીરારુધર ભાવિનો વધીરે અવિગમંતઃ સદા મિતવાહવામહે. આ ભગવાન શંકરને સમર્પિત વૈદુક્ત મંત્ર છે. રુદ્રમાં પંચમ અધ્યાયની અંદર 16મો મંત્ર આ બતાવવામાં આવ્યો છે. શિખાબંધન બાદ તિલક કરવાનું હોય. તિલક તો સૌ કરી શકે. ભગવતીના ચરણોમાં જે તિલક આપણે મૂક્યું હતું એનું તિલક કરીશું.
હંમેશા એક વસ્તુનું અવશ્ય ધ્યાન રાખવાનું, આપણા હાથમાં 4 આંગળી અને એક અંગૂઠો છે, તો 4 આંગળીનું અલગ અલગ મહત્ત્વ છે. સર્વપ્રથમ જે પહેલી આંગળી છે આપણી, એ આપણા પિતૃઓને, આપણે પિતૃઓની છબીને જ્યારે તિલક કરતા હોઈએ છીએ ત્યારે પ્રથમ આંગળીનો પ્રયોગ કરીએ છીએ, અને દ્વિતીય આંગળીનો આપણે ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે કોઈ આપણા ઈષ્ટ મિત્ર કે પછી કોઈ પણ સારા વ્યક્તિ હોય એમને આપણે બીજી આંગળીથી તિલક કરીએ છીએ. અને ત્રીજી આંગળી દેવો માટે આપવામાં આવી છે. બ્રાહ્મણ છે, સાધુ છે કે અથવા કોઈ દેવ મૂર્તિ છે, તો આપણે એને ત્રીજી આંગળીથી તિલક કરી શકીએ છીએ. અને જે આપણી ચોથી સૌથી સૂક્ષ્મ નાની આંગળી છે, એ તાંત્રિક ક્રિયાઓ માટે વાપરવામાં આવે છે, જેનો કોઈ પૂજામાં ઉપયોગ કરાતો નથી. તો આપણે અત્યારે, અને વાત રહી અંગૂઠાની, તો અંગૂઠો એ વિજયનું પ્રતીક છે. જ્યારે પણ આપણે કોઈને બ્લેસિંગ્સ આપતા હોઈએ છીએ તો આપણે પહેલાં થંબનેલ બતાવીએ છીએ, તો એવી રીતે આ બ્લેસિંગનું કામ કરે છે. તો તિલક કરવાનો મંત્ર તથા તિલક કરીએ આપણે. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિધામ વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાં સ્વસ્તિમ બ્રુવન્તુ નઃ. ઓમ તિલક કરવાનું વિશેષ મહત્ત્વ એ છે કે આપણી બુદ્ધિ, સમગ્ર જેટલું પણ આપણું આખું માઇન્ડ છે એનો કેદાર બિંદુ આ છે, જેને આપણે ત્યાં તિલક કરીએ તો એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે. તો એનો મંત્ર મેં જે તમને સમજાવું, સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિધામ. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા, સ્વસ્તિ આપનારું કુમકુમ ચંદનથી આપણે તિલક કરીએ છીએ. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિધામ, ધર્મના કામમાં, કોઈનું કલ્યાણ, ભગવાન દ્વારા કોઈનું કલ્યાણના કામમાં. ત્વાં સ્વસ્તિમ બ્રુવન્તુ નઃ. આમાં સિમ્પલ રીતે વાત સમજાવવા જાઉં તો આ મંત્ર તિલકને સમર્પિત છે. જ્યારે આપણે બ્રાહ્મણને, ઈષ્ટદેવને તિલક કરતા હોઈએ ત્યારે આ મંત્રનું પઠન કરવું અતિ આવશ્યક છે, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આપણા સૌ ભક્તોનું કલ્યાણ કરે છે. તો વિશેષ રૂપથી હવે આપણે પૂજામાં પ્રવેશ કરી ચૂક્યા છે, તો હવે આપણે આપણા કુળદેવી માનું ધ્યાન કરવાનું છે. કુળદેવી માં આપણા જનની છે. આપણને સામે ફોટો દેખાઈ રહ્યો છે, ચોટીલામાં નિવાસ કરવાવાળા, ચંડમુંડને માનનારા મા ચામુંડાનો. આપના જે પણ કુલદેવી હોય આપના મંદિરમાં બિરાજમાન, આપ એનું ધ્યાન આ મંત્ર દ્વારા કરી શકો છો. ઓમ યા દેવી સર્વભૂતેષુ માતૃતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કુળદેવી પછી આપણે આપણા ગુરુજનોનું ધ્યાન કરવાનું છે. કોઈ ગુરુ આપણે માન્ય હોય કે આ અમારા ગુરુ છે તો એમને નમસ્કાર કરવાના છે. નકર આપણા સમક્ષ બેઠા શિવ તથા ભગવાન વિષ્ણુ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ ભગવાન અને વિષ્ણુ ભગવાન પણ વિરાજમાન છે. તો આપણે ત્રિદેવનું ધ્યાન કરીએ.
ત્રિદેવ આપણા સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. જો કોઈને ગુરુ ના હોય તો એ ત્રિદેવ ગુરુ શ્રેષ્ઠોનું ધ્યાન કરી શકે છે. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ગુરુને નમન કર્યા પછી આપણે પંચ દેવતાઓને નમસ્કાર કરવાનો. આ પંચ દેવતાઓને નમસ્કાર વિશેષ રીતે કરીએ તો આવી રીતના થાય છે. સૌ પ્રથમ ગૌરી ગણેશાય નમઃ, દ્વિતીય રિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમન મહાગણાધિપતયે નમઃ, તૃતીય ગૌરી શંકરાય નમઃ, શંકર ગૌરીયૈ નમો નમઃ, ચતુર્થ લક્ષ્મી નારાયણાય નમઃ, પંચમ ભગવતી મા રાંદલ સહિત સવિતા શ્રી સૂર્યનારાયણાય નમઃ. આમ તો વિશેષ 5 દેવ છે: ગણપતિ, માતા પાર્વતી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને સૂર્યનારાયણ. પણ આપણે વિશેષ પ્રણામ કર્યા છે પંચાયત દેવને. અને હવે આપણા જીવનને આપણને ચલાવનારા ભગવાન નવગ્રહોનું ધ્યાન કરવાનું છે, જેનાથી આપણા દરરોજના રાશિફળ આદરણીય જેટલા પણ જ્યોતિષના જાણકારો હોય છે એ આપે છે. ભગવાનને કહેવાનું છે કે અમે તમારા શરણોમાં છે, નવગ્રહ સહિત અમે તમારા ચરણોમાં, ભગવાન તથા નવગ્રહના આપણે ચરણમાં છે. તો આપણે બંનેના ચરણોમાં નમસ્કાર કરીને આ મંત્ર ભણીએ. ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુ ચ શુક્ર શનિરાહુ કેતુ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. આપણે નવગ્રહના ચરણોમાં પ્રાર્થના કરી કે હે નવગ્રહ ભગવાન, સૂર્યથી લઈને કેતુ સુધીના અમારો દિવસ શુભ અને મંગલમય કરજો. અમે ભગવાનના ચરણોમાં બેઠા છે, ભગવાનનું સંકીર્તન કરીએ છીએ. હવે આટલું કર્યા પછી છે ને એક વિશેષ રીતે ઘંટનાદ કરવાનો હોય. ઘંટનાદ અતિ આવશ્યક છે પૂજાના પ્રારંભમાં. હવે આપણે સંકલ્પ કરવાનો છે આના પછી, તો ઘંટનાદ કરીએ. ઓમ અબાધરબંધુ યે ભૂતા ભૂમિ સંસ્કૃતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તેન તન્નો જીવાગ્નયા અબાગ્રામાંતુ ભૂતાનિ પિતાસા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારંભે. ઓમ ઘંટનાદ કરવાથી આપણા આજુબાજુમાં રહેલા દુષ્ટ તત્વોનો વિનાશ થાય છે તથા આપણા મગજમાં સત્કર્મોની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પહેલાના ટાઈમ પર રાક્ષસો હતા જે દેખાતા હતા ને આપણે એની સાથે ફાઇટ કરવા માટે રેડી હતા. ભલે પછી આપણે હારી જતા એ વાત અલગ છે, પણ આપણે એની સામે રેડી હતા. પણ અત્યારના ટાઈમની અંદર આપણા રાક્ષસોની વાત કરીએ ને આપણે, તો એ હવે આપણી અંદર જ છુપાઈ ગયેલા છે.
તો એ રાક્ષસોને દૂર કરવા, એ રાક્ષસને શાંત કરવા, એ રાક્ષસને ટોટલી વિનાશ કરવા માટે આપણે ભગવાનના ચરણોમાં છીએ. અને ઘંટનાદનો વિશેષ મહત્વ આ માટે છે. આપણે જે શ્લોકનું પઠન કર્યું એ દસેય દિશામાંથી આવનારી દુવિધાઓને વિનાશ કરે છે. તો હવે આપણે પૂજાનો વિશેષ સંકલ્પ કરીશું. ઓમ યસ્ય સ્મરેણ માત્રેણ જન્મ સંસાર વિબંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભાગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞાઃ पर्वतमानस्य द्वितीयपरादे श्रीश्वेतवारा कल्पे वैवस्वतमन्तरे अष्टाविंशतमे कलियुगे कलियुगप्रथमचरणे भूलोके जम्बूद्वीपे आर्यावर्ताङ्करदेशे भारतदेशे गुजरातप्रदेशे वडवदनगर्यां गोत्रीग्रामस्थविस्तारे सिद्धेश्वर महादेव नारायण स्वरूप पिप्पलवृक्षः श्रीकृष्णमञ्जनमाञ्जी सन्निधौ श्रद्धानगर सुधामये अष्टादश गृहे वसति अहं सांडिल्यगोत्रोत्पन्नोऽहम्. આટલું બોલ્યા પછી વળપતવાળું તમારે બોલવાની જરૂર નથી. તમે જ્યાં રહો છો ત્યાં તે દેશ, તે સિટીનો એરિયા અને તેની નજીક આવેલા જે કોઈ દૈવાલય હોય એનું સ્મરણ આપણે કરી શકીએ છીએ. અથવા આખો સંકલ્પ. અને સોસાયટીને સંસ્કૃતમાં સુદામય કહેવાય, એટલે આપણે સુદામયે કીધું. તમારા ઘરનો નંબર પણ એની અંદર અષ્ટાદશ એટલે 18 કહી શકીએ છીએ અને ત્યાં રાખી શકીએ છીએ એટલે સંકલ્પમાં ઉમેરવાથી સંકલ્પ વધુ વિસ્તૃત અને ભગવાનને ખબર પડે કે આ વ્યક્તિ આ જગ્યા પરથી સંકલ્પ કરે છે અને આવું કરે છે, અને વિશેષ કૃપા મળે. જે તમારું ગોત્ર છે એ ગોત્રનું પઠન કરવાનું. ગોત્ર કોઈને યાદ ના હોય તો મહાઋષિ કશ્યપ ગોત્રનું પણ બોલી શકે છે. તથા બીજી વાત એ કે કશ્યપ ઋષિ અતિ તેજસ્માન હતા અને ગોત્રમાં સર્વશ્રેષ્ઠ ગોત્ર એમનું ગણવામાં આવે છે. તો કશ્યપ ઋષિનું ગોત્ર ધ્યાનમાં લઈ કશ્યપ ગોત્રોત્પન્ન પણ એવું કહી શકીએ. મારું ગોત્ર સાંડિલ્ય છે. ગોત્રના 3 પ્રકાર પણ હોય છે, જેમ કે સાંડિલ્ય ગોત્રના સાંડિલ્ય, અસ્તિલ ને દૈવલ્ય છે. એવી રીતે કાશ્યપના પણ પ્રવંતર છે, જેનું પઠન હમણાં કરવું વર્જિત છે. સાંડિલ્ય ગોત્રોત્પન્નોહમ સાંડિલ્ય અસ્તિલ દૈવલ્ય યજુર્વેદ માધ્યદની શાખા અધ્યાયનઃ. સાંડિલ્ય ગોત્રોત્પન્નોહમ યજુર્વેદ માધ્યદની શાખા અધ્યાયનઃ. કાર્તિક શર્મા, તમારી સરનેમ જે પણ હોય, જોશી, શર્મા, પરમાર જે પણ હોય, પણ પૂજા સમયે તમારે શર્મા જ બોલવાનું છે. અત્યારે મારી સરનેમ જોશી છે, પણ તમે એવી રીતના બોલી શકો છો કે કાર્તિક શર્મા જોશી ઔટંક ધારિણે. જે પણ તમારી સરનેમ હોય એની પાછળ જોશી
એની પાછળ ઔટંક ધારીને શબ્દોનો તમે પ્રયોગ કરી શકો છો. જૌષી ઔટંક ધારીણે અહમ મહા અદરાધ્ય મહામંગલ્ય પદબ્રહ્માસાનામ ઉત્તમે માસે જેઠ માસે કૃષ્ણ પક્ષે અમુકતિતઃ મંદવાસરે મમોપાદુ દુરિતક્ષયાર્થમ મમ વ્યુઅર્સ કલ્યાણ અર્થે ભગવંતો પૂર્ણ કૃપા દ્રષ્ટિ મમ જીવને કાર્યક્ષેત્રે વ્યવસાય ક્ષેત્રે વિદ્યા ક્ષેત્રે અહમ મહા ઉત્તરોત્તર પ્રગતિ ભવેત તથા ચ મમ ગૃહસ્થિત સર્વ વિલીન તત્વ વિનશ્યતિ તથા ચ મમ ગૃહે સર્વે સભ્યાઃ ભગવન્તો પૂર્ણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ અર્થમ અહમ મહાભગવન્તો ચરણ કમલે મહાદીપ પ્રજ્વલ્ય કરિષ્યે તદપશ્ચાદઃ મમ ગૃહસ્થિત દૈવાલયે સર્વ દેવી દેવતા કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ અર્થમ અહમ એક ભજન તથા સ્તોત્ર પઠેત શ્લોકમ પઠેત વિશેષઃ ઓમ જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તદૈવૈતિ દૂરંગમંજોતિ ગંજોતિરે તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણે સંકલ્પ કર્યો ભગવાનની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે અને આપણું કલ્યાણ થાય એ માટે. હવે આ ભગવાન સામે આ સંકલ્પ આપણે કર્યો છે ને, તો જેનાથી આ વિડીયો પણ જ્યારે પણ જોશે ને એનું કલ્યાણ થશે એવું સંકલ્પની અંદર મેં વણી લીધું છે. વ્યુઅર્સ કલ્યાણ ભવેત. જ્યારે પણ કોઈ પણ આ વિડીયો જોશે એનું કલ્યાણ નિશ્ચિત છે ભગવાનની કૃપામાં. તો હવે આપણે સૌ મહાદીપ પ્રજ્વલ્ય કરવાનો છે. થોડા ક્ષણોમાં કરીએ ત્યાં સુધી આપણે અગ્નિદેવની સરસ મજાની સ્તુતિ કરીએ. ઓમ શુભમ વરદવમ કલ્યાણમ આરોગ્યં ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતે નમોસ્તુતે. સામવેદની અગ્નિ સ્તુતિ કરવાની. ઓમ અગર આયાહિ વીતયે ગૃણાનો હવ્યદાતયે નિહોતા સત્સિવરેષિ ત્વમગ્ને યજ્ઞાનાં હોતા વિશ્વે સાંહિતઃ અગ્ને દેવેષુ પરવોચઃ તન્ત્વા કોપવનો ગિરાજને સરગ્નેર સપાવક શુદ્ધિરહં પરિવાજપતિ કવિરગ્નિ હવ્યાનક્રમિત દદરત્નાની દાસુષે ઉદુત્યં જાતવેદ સંદેવં વહન્તિ કેતવઃ દૃશે વિશ્વાય સૂર્યં અધ મહાદીપ પ્રજ્વલ્ય. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે ભગવાનના ચરણોમાં મહાદીપ અર્પણ કરીએ છીએ, પ્રગટ કરીએ છીએ, પ્રજ્વાલ્ય કરીએ છીએ, એનાથી કોઈ દાડો પણ અગરબત્તી કે કોઈ પણ ધૂપને પ્રજ્વલિત કરવું નહીં.
ॐ शुभं करत्वं कल्याणं मारोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय દીપજ્યોતિર્નમોસ્તુતે. તમારેથી એકવાર થઈ જાય તો બહુ સરસ છે, પણ આ માચીસ અત્યારે ભીંજાઈ ગઈ છે એ કારણસર નથી થતું. ઓમ શુભં કરત્વં કલ્યાણમ આરોગ્યં ધનસંપદઃ શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. આજે કેમ ભગવાન મારી પ્રાર્થના સ્વીકારો ભગવાન. આવી રીતે ભગવાનને કહેવું પડે ત્યારે ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે. બરોબર, આપણે મહાદેવ પ્રજ્વલ્ય કરી લીધો છે. હવે આપણે મયુરેશ્વર ભગવાનનું ધ્યાન કરવાનું છે. ઓમ એકદંતાય વિદ્મહે પ્રભુઅગ્રદુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. રિદ્ધિ બુદ્ધિ સહિતેન શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. મયુરેશ્વર ગણાધિપતયે નમઃ. આપણા કુળદેવી માતાનું ધ્યાન કરવાનું છે. ઓમ વિશ્વંભરે અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. પૂજનીય ઇન્દ્રેશજી મહારાજે જણાવેલું છે કે જ્યારે પણ ભગવાન આપણાથી પ્રસન્ન હોય છે ને ત્યારે એ નાની નાની ક્રીડાઓ કરતા હોય છે. ત્યારે ભગવાન મારા તથા આપણા વ્યુઅર્સથી અતિ પ્રસન્ન છે. એ માટે ભગવાન શ્રી કૃષ્ણનો મુકુટ પણ ઊંધો થઈ ગયો છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો મુકુટ સીધો કરીએ, પછી આપણે આગળ પૂજામાં ભગવાનના શ્લોકોનું પઠન કરીએ. ભગવાન પણ આજે પૂજાથી પ્રસન્ન થયા છે. હવે આપણે મહાદેવનું ધ્યાન કરવાનું છે. તો તમને થોડા મહાદેવ વ્યવસ્થિત રીતે દેખાય એમ કરી દઈએ. અહીંયા ગંગાજળનું એમાં પણ મહાદેવ વિરાજમાન છે. આ આપણા મહાદેવ અને હનુમાનજી દાદા છે. તો આપણે મહાદેવ ભગવાનને પ્રણામ કરવાનું છે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર દ્વારા. ઓમ સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પૈરલ્યામ વૈદ્યનાથં ચ ડાકેન્યા ભીમશંકર સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાનુવિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદાર દુષ્મેશ્ચંત શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેન્નર સપ્તજન્મ કૃतं પાપમ સ્મરાણેન વિનશ્યતિ. આપણે શંકર ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનું પઠન કર્યું અને ભગવાનના પાવન ચરણોમાં પ્રણામ કર્યું. હવે આપણા જગતના પાલન પોષણ કરનારા ભગવતી મા લક્ષ્મી, અષ્ટલક્ષ્મી તથા
નારાયણ ભગવાનનું નારાયણ ભગવાનના તથા માતા લક્ષ્મીના ચરણોમાં વિશેષ પ્રણામ કરીએ. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અષ્ટલક્ષ્મ્यै નમઃ. અથ શ્રીનારાયણ ધ્યાયેત શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથम्. ઓમ સર્વલોકૈકનાથમ. ભગવતી મા લક્ષ્મી નારાયણના ચરણોમાં વંદન કર્યા બાદ આપણે સીતા રામચંદ્રના ચરણમાં વિશેષ પ્રણામ કરવાના છે. આપ ભગવાન શ્રી રામ તથા માતા સીતા દિવ્ય દરબારને જોતા વિશેષ પ્રણામ કરીએ. ઓમ જનકપુત્રી ચ વિદ્મહે રામપ્રિયાય ધીમહિ તન્નો સીતે પ્રચોદયાત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ સુંદર વિગ્રહ મેઘાશ્યામ ગંગા તુલસી શાલિગ્રામ. સીતારામ ચરણ કમલેભ્યો નમો નમઃ. કમળ જેવા દિવ્ય ભગવાન શ્રી સીતારામ ભગવાનના ચરણોમાં વંદન કર્યું. હવે આઈએ આપણે આખા વિશ્વના સર્વશ્રેષ્ઠ ભક્ત એટલે કે પ્રભુ શ્રી રામ ભક્ત થી ખ્યાતિ આખા વિશ્વમાં પામી છે તેમને તેવા ભગવાન શંકરના એકાદશ અવતાર એટલે સ્વયં હનુમાનજી ભગવાન ને પ્રણામ કરીએ. ઓમ અંજનાય ચ વિદ્મહે પવનપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. પછી આપણે આવીએ આપણા બાલકૃષ્ણ તથા દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં વંદન કરીએ. ઓમ વસુદેવ વસુધં દેવં કંસચારુબિમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આપણે બાલકૃષ્ણ ભગવાનના ચરણોમાં પ્રણામ કરીએ. હવે આપણે દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરીશું. સચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આમ તો બાલકૃષ્ણ અને દ્વારકાધીશ એક જ છે, પણ ભગવાનનું અલગ અલગ સ્વરૂપ છે, એટલે આપણે ભિન્ન ભિન્ન શ્લોકોથી ભગવાનને પ્રણામ કર્યું. હવે આપણે તુલસીની માળા ધારણ કરેલા વિશેષ ભગવાન નારાયણ સ્વરૂપ શ્રી શાલિગ્રામ ભગવાનના ચરણારવિંદમાં પ્રણામ કરવાનું છે.
ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णु भवभयहरणं સર્વલોકૈકનાથમ. ભક્તજનો, વ્યુઅર્સજનો, તમને આજની તારીખમાં હું તમને બે વિશેષ રીત જણાવું જે આપણા શાસ્ત્રો તથા આદરણીય કથાકારો દ્વારા કહેવામાં આવ્યું છે. આપ જાતે જોયું કે ભગવાન શ્રી નારાયણ સ્વરૂપ બાલકૃષ્ણ ભગવાનને જે મુકુટ પહેરાવવામાં આવ્યો છે તે જાતે પડી ગયો હતો. ઇન્દ્રેશજી મહારાજના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પૂજનીય ઇન્દ્રેશજી મહારાજ એવું જણાવે છે કે જ્યારે પણ ભગવાનનું મુકુટ પડી જાય કે ભગવાનની વાંસળી સરખી ના રહે ભક્તજનો, તો એ ભગવાન આપણી સાથે લીલા કરી રહ્યા છે, ભગવાન આપણી સાથે પ્રસન્ન છે. તો આપણને સૌથી પહેલાં તો આ વિશેષ જોવા મળ્યું અને એ વાત પૂજા દરમિયાન, અત્યારે તો નથી પણ પૂજા દરમિયાન દીપ જે આપણે પ્રજ્વલિત કર્યો છે અતિ શ્રદ્ધાપૂર્વક, એ દીપની લો પણ વધારે થઈ ગઈ હતી. અને બહાર તો આપને જણાવું જ છું કે અતિ વરસાદ તો નથી પણ મીડિયમ વરસાદ ચાલી રહ્યો છે, છાંટા છાંટા જેટલું ચાલે છે. જેથી આપણે આ ત્રણ સંદર્ભને ધ્યાનમાં રાખીને એવું માની શકીએ કે આપણો સંકલ્પ તથા આપણી પૂજા ભગવાને સ્વીકાર કરી છે. માની શકીએ નહીં, ભગવાનને પૂજા આપણે ભગવાનના ચરણોમાં મૂકી અને ભગવાન એને સ્વીકાર કરી છે. હવે જે પણ આ વિડીયો જોશે એ પાક્કું ભગવાન દ્વારા કલ્યાણ થશે. અને જે વિશેષ રીતે કલ્યાણ માંગતું હોય એ જેવી રીતે આ પૂજાની અંદર ક્રમ વાઇઝ ક્રમ આપણે કર્યા એવી રીતે પોતાના ગૃહમાં પૂજા કરે તો એનું વિશેષ કલ્યાણ થાય. આપણે પૂજાને હવે અંતે લઈ જઈએ છીએ અને બીજી વાર આચમની એટલે કે ચમચીમાં જળ ભરવું અને મારી સાથે બોલવું. ઓમ પૂર્વ સંકલ્પ અનુસારેણ અહમ જે કર્મ આચર્યેત તે સર્વ કર્મ તથા સંકલ્પ ભગવંતો બ્રહ્માર્પણમસ્તુ. બ્રહ્માન પરબ્રહ્મ વૈ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુત બ્રહ્મૈવ તેન કર્તવ્ય બ્રહ્મ કર્મા સમાધિના. આપ સૌને આશ્ચર્ય એ વાતનો હશે કે આપણે બ્રહ્મજીના મંત્ર દ્વારા ગણપતિ ભગવાનને ના ચરણોમાં આપણે જળ અર્પિત કર્યું, પણ કળિયુગમાં બ્રહ્માજીને પૂજવામાં નથી આવતા. હા, અમુક સ્થળો છે જ્યાં બ્રહ્માજીનું મંદિર છે. ખેડ બ્રહ્મા જે અંબાજી પાસે આવેલું છે ત્યાં છે. પછી પુષ્કરમાં મંદિર છે બ્રહ્માજીનું, ત્યાં બ્રહ્માજીની પૂજા અર્ચના સેવા કરવામાં આવે છે. પણ કોઈ પ્રોપર ભગવાનના જેવી રીતે શંકર ભગવાન, માતાજી, ગણપતિના જેવી રીતે અનેક મંદિરો છે એવા બ્રહ્માજીના મંદિર નથી. અને બ્રહ્માજીને પૂજવામાં આવતા નથી. કોઈ વિશેષ યજ્ઞ હોય તો એની અંદર બ્રહ્માજીની ઉપસ્થિતિ અનિવાર્ય છે, એની અંદર પણ બ્રહ્માજી આવે છે. પણ કોઈના ગૃહ મંદિરમાં બ્રહ્માજીનો સ્થાપન નિવાસ નિષેધ છે. તો ગણપતિના ચરણોમાં કેમ આ કર્યું? અથર્વશીર્ષમાં ત્વમ બ્રહ્મા, ભગવાન શ્રી ગણપતિ અથર્વશીર્ષમાં ગણપતિને કહેવામાં આવ્યું છે કે તમે જ બ્રહ્મા છો. એટલે આપણે ભગવાન ગણપતિને બ્રહ્મ સ્વરૂપ ગણી
અને આપણે એમના ચરણોમાં જળ અર્પિત કર્યું છે. તો આ પૂજામાં આપણે છેલ્લે હવે છેલ્લે પણ દીપની જ્યોત જુઓ ખાલી તમે. આપણી પૂજા ભગવાને બહુ સારી રીતે સ્વીકાર કરી છે. ભગવાનના ચરણોમાં એકવાર ફરી વંદન તથા ક્ષમા પ્રાર્થના સાથે આપણે મારી વાણી તથા આ વિડીયોને સાથે વિરામ આપીશું. ઓમ તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયદ્વા બુદ્ધ્યા પ્રકૃતે સ્વભાવ્યા કરોમિ યજ્ઞં સકલાં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અચ્યુતં કેશવં રામ નારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે શ્રીમદં માધવં ગોપિકા વલ્લભં जानकी नायकं श्री रामचंद्रं भजे. अन्यथा प्रभु शरणं नास्ति त्वमेव शरणं अहं तस्मात् करुण भावेन रक्षेश्वर भगवान माताजी रक्षेश्वर जगदेश्वर. ओम વ્યુઅર્સ, આપને આ વિડીયો પસંદ આવ્યો છે, આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે, તો મારું એક નાનકડું એવું કામ કરી દેજો. ખાલી આ વિડીયોને સબસ્ક્રાઈબ તથા લાઈક કરી દેજો. મારે 1 લાખ કે સુધીના સબસ્ક્રાઈબર હમણાં જરૂર નથી, પણ ભગવાનની કૃપાથી ખાલી ને ખાલી 50 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો હું યુટ્યુબ પર લાઈવ કરી શકું છું. જો મારે 50 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જશે ને તો એવી સારી જગ્યા જે વડોદરા નગરીમાં છે ત્યાંની હિસ્ટ્રી અને ત્યાંના દર્શન હું તમને કરાવી શકું. એ માટે સર્વ વ્યુઅર્સની હું વિનંતી કરું છું કે આપ મને સબસ્ક્રાઈબ તથા લાઈક કરો, જેનાથી મારી ચેનલ સારી ગ્રોથ થાય અને હું તમને ભગવાનના શ્રી ચરણોમાં આપણે 2 જણા પ્રણામ કરીએ. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપને અંદર શિવ તત્વને હું નમસ્કાર કરું છું. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.